સવજીભાઈ ધોળકિયા કે જે 12.5 વર્ષની ઉંમરે 12.5 રૂપિયા લઈને સુરત આવ્યા હતા, પણ આજે તેમની કંપનીનું ટર્નઓવર 12.5 કરોડ કરતા પણ વધારે છે. સવજીભાઈનો જન્મ 12 એપ્રિલ 1962માં અમરેલી જિલ્લાના દુધાળા ગામમાં રહેતા એક ખેડૂત પરિવારમાં થયો હતો. બાળપણથી જ સવજીભાઈનું મન ભણવામાં ન લાગતું હતું. તે કંઈક મોટું કરવા ઈચ્છતા હતા. 12.5 વર્ષની ઉંમરે સવજીભાઈ 5મા ધોરણનો અભ્યાસ છોડીને સુરત આવી જાય છે. 179 રૂપિયાના માસિક પગારમાં હીરા ઘસવાનું કામ કરવા લાગે છે. ત્યાં સવજીભાઈએ ડાયમંડ કટિંગ અને પોલિશિંગનું બધું કામ શીખ્યા. પછી સવજીભાઈએ નોકરી છોડવાનો નિર્ણય લીધો અને ડાયમંડ બ્રોકરેજનું કામ શરૂ કર્યું અને 2 કારીગર સાથે પોતાનું કારખાનું પણ ચાલુ કર્યું. પહેલા તો 2 હીરા લેતા, બનાવતા અને વેચતા. ધીરે ધીરે 2 ના 5 થયા, 5 ના 10 અને 10 ના 100. પરંતુ આ સમય દરમિયાન ઘણી બધી મુશ્કેલીઓ આવી, જેને લીધે નુકસાન પણ ઉઠાવવું પડ્યું અને રૂપિયા વ્યાજે પણ લેવા પડ્યા. અને એવો પણ સમય આવ્યો કે તેમને પોતાનું કારખાનું બંધ કરી પાછી નોકરી પણ કરવી પડી. પરિસ્થિતિ નબળી હોવા છતાં તે હિંમત ન હાર્યા. 1991માં સવજીભાઈ હરિકૃષ્ણા એક્સપોર્ટ્સની શરૂઆત કરી અને પહેલા જ વર્ષે 1 કરોડ રૂપિયાનો એક્સપોર્ટ કર્યો. 2 કર્મચારીથી પોતાના કરિયરની શરૂઆત કરનાર સવજીભાઈની કંપનીમાં આજે 8,000થી પણ વધારે કર્મચારી કામ કરી રહ્યા છે અને તેમની કંપનીનું ટર્નઓવર 16,000 કરોડનું